હેલો ફ્રેન્ડ્સ, વેલકમ છે મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર ધરા જોશી પર. લો હવે ફરીથી ટાટ સેકન્ડરીની પણ નોટિફિકેશન આવી ગઈ. હમણાં જ હાયર સેકન્ડરીની નોટિફિકેશન આવી હતી, એની એક્ઝામ લેવાની છે અને તરત જ પાછળ સેકન્ડરીની પણ નોટિફિકેશન આવી ગઈ છે. તો ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો છે 18 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી. ઓનલાઈન ફી તમે ક્યારે ભરી શકો? તો 18/2 થી 28/2 સુધી તમે ફી ભરી શકશો. પરીક્ષા એટલે પ્રાથમિક પરીક્ષા એટલે કે જે બહુવિકલ્પ પ્રકારની પરીક્ષા હોય છે, જે MCQ આધારિત હોય છે, એ છે 26/4. જ્યારે હાયર સેકન્ડરી ક્યારે છે? 29/3. મુખ્ય પરીક્ષા એટલે કે જે મેઇન્સ પરીક્ષા જે વર્ણનાત્મક સ્વરૂપની હોય છે, એ જૂન 2026માં લેવાશે, જ્યારે હાયર સેકન્ડરી મે 2026માં છે. તો ખૂબ જ મહિનાનો વચ્ચેનો ગાળો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે તો ખૂબ જ ટાઈમ ઓછો છે તૈયારી માટેનો. તો આ જે સમયગાળા દરમિયાન ખૂબ જ ઓછો ટાઈમ બગડે અને વધારે વાંચવાનું થાય એવો પ્રયત્ન ચોક્કસથી કરજો. હવે તમારી જે લાઈફનો જે સમયગાળો છે, જે તમારી તાલીમ લીધા પછીનો હવે જોબ મેળવવાનો સમયગાળો હવે સ્ટાર્ટ થઈ ગયો છે. તો ખૂબ જ આજે સમયનો છે લાભ લઈ લો અને સરસ નોકરી લાગી જાઓ. આપણેનું જે પરીક્ષાનું સિલેબસ આપણે જોઈ લઈએ. હવે HSનો અને સેકન્ડરીનો સિલેબસ જે ફર્સ્ટ પેપરનું છે એ સરખા જેવો જ છે. પહેલાં તો જે સેકન્ડરી એક્ઝામ છે ટાટ, એ કોણ આપી શકે? તો ધોરણ 9-10 માટે આ એલિજિબલ કહેવાય કે 9-10માં શિક્ષક બનવું હોય તો આપણે સેકન્ડરી ટાટ આપવી પડે. એની ક્વોલિફિકેશન શું છે? તો કોઈ પણ વિષયમાં સ્નાતક પ્લસ BEd કરેલું હોવું જોઈએ. આ વખતે પણ સરકારે કહ્યું છે કે જો BEdના છેલ્લા વર્ષમાં હશે જે તાલીમાર્થીઓ, એ પણ ટાટ સેકન્ડરી આપી શકશે. તો જે સ્નાતક જ છે, કારણ કે HS માટે તો અનુસ્નાતક ખૂબ કમ્પલસરી છે, એ તો હોવું જ જોઈએ. પણ સેકન્ડરી માટે તમે ફક્ત સ્નાતક હશો, એટલે કે BSc, BA કે BCom હશો અને પ્લસ BEd હશો, અથવા તો BEdના છેલ્લા વર્ષમાં હશો, તો પણ આ પરીક્ષા તમે આપી શકશો. સિલેબસ આપણે જોઈએ તો પ્રાથમિક પરીક્ષા બહુવિકલ્પની 200 માર્કની, જેમાં વિભાગ 1 એ 100 માર્કનો છે. ગુજરાતી 15 માર્કનું, અંગ્રેજી 15 માર્કનું, રીઝનિંગ એ પણ 15 માર્કનું, મનોવિજ્ઞાન પ્લસ શિક્ષણ પ્લસ વર્ગ વ્યવહાર એ છે ટોટલ 35 માર્ક, GK એ છે 20 માર્ક, એટલે ટોટલ થયા 100 માર્ક. વિભાગ 2 એ પણ 100 માર્કનો. હવે અહીંયા જે વિષય વસ્તુ એ 80 માર્કની. હવે વિષય વસ્તુ કઈ? તો ધોરણ 9 અને 10ની વિષય વસ્તુ. ધારો કે ગુજરાતી વિષય છે તો ધોરણ 9 અને 10નું તૈયાર કરવાનું. ગણિત અને વિજ્ઞાન બંને માટે જેને ગણિત વિષય હશે એ ગણિત અને વિજ્ઞાન બંને કરશે. જેનો વિજ્ઞાન વિષય હશે સ્નાતકમાં, એને પણ ગણિત પણ કરવાનું અને વિજ્ઞાન પણ કરવાનું, જેનું ફૂલ ડિટેલમાં વિડીયો હું નેક્સ્ટમાં પછી મૂકીશ. પદ્ધતિશાસ્ત્ર એટલે કે મેથડ, એટલે કે BSM 1 અને 2માં જે મેથડ આવે છે એમાંથી 20 માર્કનું પૂછાશે, એટલે ટોટલ છે 100 માર્ક. હવે આ પેપરનો સમયગાળો છે 180 મિનિટનો, જે સળંગ પેપર લેવાશે. વિભાગ 1 અને વિભાગ 2 એ સળંગ જ હશે. MCQ 1 માર્કનું એક MCQ, 180 મિનિટ. અને આમાં પણ નેગેટિવ માર્કિંગ છે, -0.25. જો ખોટો જવાબ હશે તો નેગેટિવ માર્કિંગ 0.25. તો સળંગ 180 મિનિટનું આ પેપર લેવાશે. હવે આ પેપરમાં તમે જે કટ ઓફમાં આવશો, તો ગઈ વખતે કટ ઓફ 35% હતો, 70 ગુણ હતો, પણ આ વખતે તમારે મિનિમમ કહું છું, મિનિમમ 100 તો લાવવા જ પડશે. ટાર્ગેટ તો એવું જ રાખવાનું કે 100 કે 100થી વધારે માર્ક્સ તમે મેળવો તો આમાં કટ ઓફમાં તમે ક્લિયર થશો તો જ તમે મુખ્ય પરીક્ષા આપી શકશો. આના જે માર્ક આવશે ક્યાંય આગળ ગણાશે નહીં, પણ
મુખ્ય પરીક્ષા આપવા માટે જ આજે કટ ઓફમાં તમારે આવવાનું રહેશે. તો આમાં કટ ઓફમાં પાસ થશો તો મુખ્ય પરીક્ષા કે જે વર્ણનાત્મક સ્વરૂપની છે એ આપવા મળશે. આમાં પણ એચએસના જેમ જ જે પેપર 1 હશે એ ભાષા સજ્જતા, એ પણ 100 ગુણનું ટોટલ 100 ગુણ આવશે એમાં, જેમાં વર્ણનાત્મક ના 80 ગુણ, જેની અંદર ચર્ચાપત્ર, પત્રલેખન, સંક્ષેપીકરણ અને નિબંધ, અને 10 જેવા ટોપિક છે વ્યાકરણના આવશે. તો આના 80 અને જે 20 ક્વેશ્ચન હશે એના 20 એટલે 80 ને 20 100 માર્કના. વ્યાકરણના કયા ટોપિક આવશે એ મારા નેક્સ્ટ વિડીયોમાં હું ટોટલમાં જે ડિટેલ સિલેબસ છે એની ચર્ચા કરીશ. આમાં આપણે હાલ શોર્ટમાં સમજી લઈએ છીએ કે કેટલા માર્ક્સ હોય છે અને કેવી રીતે હોય છે. જે પેપર 1 છે એ 150 મિનિટનું છે અને પેપર 1 પત્યા પછી પેપર 2 લેવામાં આવશે કે જે છે 180 મિનિટ. બંનેનો સમયગાળો અલગ છે, બંને પેપર પણ અલગ છે. જે પેપર 2 છે એમાં પણ વિષય વસ્તુ પદ્ધતિશાસ્ત્ર એટલે કે વિષય વસ્તુ છે 80 માર્ક, એ પણ પૂછાશે 9-10 નું વિષય વસ્તુ. એમાં કઠિનતા ધોરણ કેટલું છે એ બધી જ વાત હું મારા નેક્સ્ટ વિડીયોમાં ડિટેલ્સમાં કહીશ. એના પછી પદ્ધતિશાસ્ત્ર એટલે કે જે મેથડ છે એ પણ 20 માર્ક એટલે 80 ને 20 100 માર્ક. આનો સમયગાળો 180 મિનિટ. જે ભાષા સજ્જતા છે એનો 150 મિનિટ. ટાટ સેકન્ડરીમાં પણ સરકારે જે સામાન્ય એટલે કે જનરલ કેટેગરીમાં આવે છે એ લોકોને 60% એટલે કે 120 માર્કે એ લોકો ક્વોલિફાઈડ થાય, અને જે અનામત કેટેગરીના છે એ લોકો 55% એટલે કે 110 માર્કમાં પાસ થાય. તો આખી ડિટેલ છે, ખાસ નોંધી લેશો. ફોર્મ ક્યારે ભરવાનું છે, એક્ઝામ ક્યારે છે, જે આખો સિલેબસ છે એચએસ અને એસનો સરખા જેવો છે. ફક્ત જે વિષય વસ્તુ છે એમાં 9-10 છે અને એચએસમાં 11-12 છે. કઠિનતા મૂલ્ય કેટલું છે આપણે નેક્સ્ટ વિડીયોમાં એની ચર્ચા કરીશું. તો આશા છે કે આ વિડીયો તમને ખૂબ કામમાં આવશે. તો લાગી જાઓ મહેનત કરવા, વાંચવા માટે. એચએસ પણ છે, સેકન્ડરી પણ છે, બંનેમાં જે સિલેબસ કોમન જેવો જ હોય છે. તો જેટલી એચએસમાં મહેનત કરશો એ બધી જ મહેનત સેકન્ડરીમાં પણ કામમાં આવશે જ. હા, પણ કન્ટેન્ટ તો વાંચવું પડશે અને સાથે મેથડ પણ વાંચવી પડશે. તો ખૂબ જ ઓછા સમયમાં વધારે તૈયારી કરવાની છે. તો ઓલ ધ બેસ્ટ બધાને. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.